વંદે ભારત માતા કી કહેવાય છે ને કે મારે તો બ્લડ માં ઘૂસી ગઈ છે સેવા. મહિનામાં એક જ વાર સેવા ના કરું તો ચેન ના પડે. ઘણા લાખો રૂપિયા કમાય છે પણ 500 રૂપિયા સેવામાં નથી વાપરી શકતા. કઈક કૃપા હોય ને તો જ વપરાય છે, બાકી નથી. વિચાર પણ નથી આવતો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, અત્યારે પણ સેવા ચાલુ છે. એટલા ભર વરસાદની અંદર તમે જોઈ શકો છો કેટલો વરસાદ ચાલુ છે. ત્યારે ગૌ સેવા કાર્યરત રહેશે. કેવું કહેવાય ને કે કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણનો સાથ હોય ને કાંઈ ઘટે જ નહીં. તો હાલો આપણે મિત્રો ફટાફટ ગૌ સેવા કરીએ અને ગાયોને ખવડાવીએ. ટીમ વાટ જોઈ રહી છે. હર્ષિલભાઈ આવ્યા છે ને એમની ટીમ સાથે રેઇનકોટ પહેરીને, અને આપણે આજે ખવડાવશું રોટલી ને શાકભાજી. મજા આવશે. ચાલો. કોથળા છે, હાથની કાકડી જ હાથથી જરૂર પડશે, ચાકાની કોઈ જરૂર નથી. હાથથી ખાલી બબે વેટકા કરી નાખજો. આપણું છે ને તમારે ચાર જણા છો ને, 4 જણા કોર્નર ઉપાડી લો. ખુલ્લો ગેટ ઉપર કોઈ ગાય નથી અને સીધો સામેના ગમાડ ઉપર જ નાખી દેજો. બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એટલો સાથ આપ્યો, સહકાર આપ્યો ને એટલા વરસાદની અંદર 1000 કિલો શાકભાજી અને 2000 રોટલી ખવડાવી. આપણે આ ગૌશાળાથી હવે રજા લઈએ છીએ, બીજી ગૌશાળાએ જવાનું છે ને આ બધા વાટે છે. ફોન આવી રહ્યા છે. વરસાદ ચાલુ છે, સેવા બરકરાર છે. કૃષ્ણ જ્યારે આપણી હારે હોય ત્યારે દીવાની કોઈ જરૂર નથી. કૃષ્ણ વંદે જગત કરું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે એક ભાઈનો જન્મદિવસ છે, એમને ખવડાવવું છે. ખાડા દેખાતા નથી અને વરસાદ ફૂલ આવે છે. ભગવાન આપણી હારે છે એટલે કાંઈ નહીં થાય. ભગવાન કઈ થવા જ નહીં દે. આગળ રોડ પર થોડુંક ટ્રાફિક થઈ ગયું હતું એટલે થોડીક તકલીફ હતી. હવે અમે લોકો જઈ રહ્યા છીએ પાછળના રોડે. ફાઇનલી કાદવમાં ફસાણા. ચપ્પલની હાલત જો કેવી થઈ ગઈ, ધોઈ નાખવાના. આજે રાહુલભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે. વરિયાવથી બિલોંગ કરે છે અને રાહુલભાઈને આજે કહેવાનું કે અમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે ગાય માતા માટે વિચાર્યો છે. રાહુલભાઈનો જન્મદિવસ છે અને આજે કમસે કમ 1500 કિલો શાકભાજી ખવડાવવાની ગણતરીમાં તો નથી લીધું, જેટલું આવ્યું એટલું નાખી દીધું છે. અને આજે કમસે કમ 16 ગૌશાળામાં આપણી સેવા છે. અને રાહુલભાઈનો થેન્ક યુ સો મચ. આગળ પણ આવ્યા હતા અને આજે પણ સેવા કાર્યરત છે અને ગૌ માતાની સેવા કરે છે. બેસ્ટ કરે છે. એવું કહેવાય ને કે પાર્ટીમાં અને બીજા જમણવાર કરવા કરતાં આ વસ્તુ કરવું વધારે સારું. મેં આપણા લેખે મારા મગજમાં વિચાર એવો આવ્યો કે બહાર જઈને પાર્ટી કરવી, પૈસા બગાડવા, હોટલમાં જવું, રખડવું, એના કરતાં કંઈક આપણી સેવાનું કરીએ. નેક્સ્ટ ટાઈમ હું આવ્યો તો ત્યારે મારા મનમાં વિચાર આવી ગયો કે હું એકથી આ કંઈક કાર્ય કરું. તો આજે મારો બર્થડે હતો, તે દિવસે મને વિચાર આવ્યો. મમ્મી પપ્પાની સાથે, મારી ફેમિલી સાથે હું આજે અહીંયા આવ્યો છું સેવા કરવા. મારા મમ્મી પપ્પાએ મને બીજી વાર કીધું કે ફરીથી આપણે આવશું, નાના ભાઈના બર્થડેમાં બી ફરીથી અહીંયા આવશું. આજે એ લોકોના કારણે હું અહીંયા આવી શકું. મેં ઘરે જઈને એક જ વાર કીધું હતું કે મમ્મી પપ્પા આજે આવું કાર્ય કરવું છે. તે લોકોએ તરત કાલે જ જાવીએ આપણે. મેં કીધું થોડા દિવસો પછી આપણે મારો બર્થડે આવે એ દિવસે જ જાવીએ. કે વાંધો નહીં, એ દિવસે જ આવીએ. એ લોકોનો સપોર્ટ છે, અત્યારે હું આ બધું કાર્ય કરી રહ્યો. દવાખાને જવું છે, બેન્ડેજ કરાવી આવી. બેન્ડેજ મારી સાથે જેટલા પણ લોકો સેવામાં આવે છે બધાને કહેવાનું કે ધ્યાન રાખજો. ચાકુ હોય હાથમાં, શાકભાજી કાપો છો, ગમે એ કાપો છો, પણ હાથમાં ધ્યાન રાખજો. અમારે 6ઠ્ઠો કેસ છે, ઉતાવળે ચાકુ કાપવું નહીં.
શ્રી રામ મિત્રો. આજે ત્રીજી સેવા છે. આજે ભૂપેનભાઈ જીવાણી ફરી પાછા એકવાર રોટલી ખવડાવવા માટે આવ્યા છે. આજે અમને ભત્રીજીનો જન્મદિવસ છે. આજે અમને પૂછે કે ગાય માતાની સેવાનો આવો વિચાર શું કામ આવે? અત્યારે આપણે આવા નાના નાના કામ કરવી તો એના મગજમાં એમ થાય કે આપણે આ બર્થડે હોય એટલે ખોટા પિક્ચર જોવા જવા કે હોટલોમાં જવું એની કરતાં આપણે અહીંયા ગાયોને રોટલી ખવડાવાય કે આ ગાય માતા કહેવાય એની સેવા કરાય. ગાયની આપણે ગવત્રીમાં છે એટલે એની સેવા કરેલી આપણે ક્યાંય જાય ની આડી આવે એમ ગમે ત્યાં. મિત્રો ગાય માતાની સેવા કરવી જોઈએ અને એક વખત સેવા કરીને જે અંદરનો આનંદ છે એ એક મેળવવા માટે તક આ ધ્રુવભાઈ આપણને આપી છે. આપણે આવો તમે સૌ કોઈ જન્મદિવસ હોય, આજ મારે ભત્રીજીનો જન્મદિવસ છે એટલે 1500 રોટલી લઈને આવી ગયા છીએ અને ગૌ માતાની એક સેવા કરો, એક રોટલી આપો અને જે આનંદ મળે ને અંદરથી પિક્ચર જોવામાં કે હોટલમાં જવામાં નહીં મળે. તમને એક વખત તમે આવીને જોઈ લો. મિત્રોને કહીશું કે જન્મદિવસની ઉજવણી કેક કાપવાથી અને પિક્ચર જોવાથી કે બહાર હરવા ફરવાથી ઉજવણી નથી થતી. ઉજવણી આપણે આ રીતે પણ કરી શકીએ. માટે તમે પણ ગાય માતાની સેવા કરો. બસ આજની સેવા બહુ સફળ રહી અને હવે પાછા બપોર પછી જવાના છીએ સીધા વેલેંજા. ગોડાઉને રોટલી લેવા જવાની છે. જે કોઈ પણ મિત્રોને રોટલીની આવશ્યકતા હોય નીચે નંબર આપ્યો છે, ફોન કરી શકો છો 7265071777. રાધે રોટી. તમે પણ ગૌ સેવા કરી શકો છો. તો હવે અહીંથી સીધા જઈશું આપણે કતારગામ. કતારગામથી સીધા જઈશું વેલેંજા રાજ હોટલ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ફાઇનલી ગોડાઉન પરથી રોટલી પિક કરી, કેળા ખરીદ્યા, સીધા હવે જઈ રહ્યા છીએ ત્યાં. વેઇટ કરે છે અમારા બધા મિત્રો જે વરાછાથી આવ્યા છે. 2000 કિલો શાકભાજી લીધું છે, કેળા લીધા છે, રોટલી લીધી છે અને બીજું ફેમિલી પણ ખાલી રોટલી ખવડાવવા આવી રહ્યા છે. જે સેવા નંબર છે 4 અને 5. આજે આખા દિવસમાં મળીને 5 સેવા છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, ગાય માતાની સેવા કરતા રહેજો, કૃષ્ણને હૃદયમાં રાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. જય શ્રી રામ. મિત્રો આજે જેનિશભાઈ નું ગ્રુપ આવ્યું છે. 2000 કિલો શાકભાજી, 2000 કેળા અને બહુ મજા કરી છે. આજે બધાએ દોડી દોડીને મહેનત કરી છે. એમ કહેવાય કે આજે ગાય માતાને વરસાદ હોય ગમે હોય પણ દ્વારકાથી ખુશ થાય. તો આજે ગાય માતાની સેવા કરતા રહેજો. નીચે નંબર આપ્યો છે 7265071777. રાધે રોટી સેવા. તમે પણ તમારા પરિવાર અને નજીકની ગૌશાળામાં જાજો. જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. કહેવાય છે ને કે મારા તો બ્લડમાં ઘૂસી ગઈ છે સેવા. કે મહિનામાં એક જ વાર સેવા ના કરું તો ચેન ના પડે. ઘણા લાખો રૂપિયા કમાય છે પણ 500 રૂપિયા સેવામાં નથી વાપરી શકતા. કઈક કૃપા હોય ને તો જ વપરાય છે, બાકી નથી, વિચાર પણ નથી આવતો. જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ. 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજની આ મારી સેવા સંપૂર્ણપણે પૂર્ણ થઈ. મને બહુ રાહત થઈ. એનું કારણ છે કે આજે કૃષ્ણ ભગવાને મારો સાથ આપ્યો છે. આજે ભર વરસાદે આજે આપણે 5 થી 6 સેવા કરી છે. આપણે એટલું બધું ખવડાવ્યું છે ગૌ માતાને, અને ગૌ માતાનો સાથ આપતા રહેજો, ગાય માતાની સેવા કરતા રહેજો, કૃષ્ણને યાદ કરતા રહેજો. નીચે નંબર આપ્યો છે, તમે પણ સેવા કરી શકો છો 7265071777. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. મળીએ છીએ બીજા બ્લોગ સાથે.